ફતેગંજ તથા વારસિયા વિસ્તારમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા। પોલીસનો જાણે કોઈ ડર રહ્યો ન હોય તે માથાભારે તથા અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી। વડોદરા શહેરમાં માથાભારે તથા અસામાજિક તત્વો પર પોલીસ તંત્ર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જાહેરમાં હથિયારો સાથે મારામારી કરતા હોય છે। ગઈકાલે ગુરુવારે રાત્રિના સમયે ફતેગંજ પેટ્રોલ પંપ પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી, જેમાં બે જૂથના યુવકો સામસામે લાકડી તથા પટ્ટા સહિતના હથિયારોથી હુમલો કરતા જણાયા હતા। તેવી જ રીતે વારસિયા વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે પણ મંદિરમાં પૂજા કરતા યુવકને માર માર્યો હતો અને આજુબાજુના લોકોએ વચ્ચે પડીને બંનેને છૂટા પડ્યા। ત્યારબાદ રાત્રિના 12 વાગ્યાના સમયે નશો કરેલી હાલતમાં આવેલ 15 થી 20 યુવકોનું ટોળું લઈ આવું કૃણાલના પિતાને ધમકી આપી હતી કે તારો છોકરો બહાર મળશે તો પતાવી દઈશું, ઉપરાંત મંદિર બંધ કરાવવાની ધમકી આપી હતી। જો પોલીસ કેસ કર્યો છે તો વડોદરામાં રહેવાનું ભારે કરી નાખવાની ધમકી આપી હતી। જે મામલો વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો।